હવે સમાચારમાં આગળ વાત કરીએ તો વાઘોડિયાના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવે શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી અને મુલાકાત બાદ નિવેદન આપ્યું છે. અમદાવાદમાં મારા મિત્ર અશોકસિંહ ઠાકોરને મળવા ગયો હતો, ત્યાંથી કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહને મળ્યો છું. તો આ સાથે શક્તિસિંહ અને હું જૂના મિત્રો છીએ તેવું જણાવ્યું છે. આ સાથે જ મધુ શ્રીવાસ્તવે કહ્યું કે કોંગ્રેસ કે ભાજપમાં નહીં જોડાવું. રંજનબેન ભટ્ટના વિરોધમાં મધુ શ્રીવાસ્તવ બોલ્યા, રંજનબેન લોકસભા લડશે તો એમના વિરુદ્ધમાં પ્રચાર કરીશ. ચૂંટણી લડું કે નહીં તે આગામી સમયમાં ખબર પડશે તેવું મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છે. મધુ શ્રીવાસ્તવ આજે પણ વાઘોડિયા મત વિસ્તારના લોકોના કામ કરે છે. તો અમદાવાદના કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં બંને નેતાઓએ મુલાકાત કરી હતી. લોકસભા ચૂંટણી પહેલા મધુ શ્રીવાસ્તવ ફરી એક્ટિવ થયા છે. હકીકત એ છે કે કોંગ્રેસના ઓફિસની બાજુમાં અશોકસિંહ ઠાકોર કરીને અમારો જૂનો માણસ છે, એને મળવા ગયો હતો અને શક્તિસિંહને ખબર પડી હશે કે મેં ફોન કર્યો કે ભાઈ હું અહીંયા આવ્યો છું. બોલે આવો ચા બા પી, જૂના આપણે મિત્ર છે એટલે ચા બા પી અને ચર્ચા કરી. ચર્ચા આ બાબતની ઘર રાજકીય ચર્ચા નહીં રહી. આ જ રીતે ન કોંગ્રેસ જોઈન કરવાની ન ભાજપ જોઈન કરવાની. હું તો લોકશાહીનો મોરચાનો વ્યક્તિ છું. પહેલા લોકશાહી મોરચો અમારો બનાવ્યો હતો. લોકશાહી મોરચાથી અમે કોર્પોરેશનના 6 કોર્પોરેટર ચૂંટાયા હતા. તાલુકા વાઘોડિયા તાલુકા પંચાયત લોકશાહી મોરચાની જીત્યા હતા અમે. જિલ્લા પંચાયતની સીટો બી અમે લોકશાહી મોરચાથી જીત્યા. ધારાસભ્ય બી લોકશાહી મોરચાથી બન્યા હતા. પછી બીજેપીએ અમને ટિકિટ આપીને બીજેપીમાં ગયા છે. બાકી અમે જૂના તો લોકશાહી મોરચા આવે. લોકસભા ચૂંટણીમાં મધુભાઈનું સ્ટેન્ડ ક્યાં રહેશે? આવડેલા ચાલુના જે સંસદ સભ્ય છે એને ટિકિટ આપશે એના વિરોધમાં ખુલ્લેઆમ નહીં કરવાનો.